PR24 ક્રાઇમ એલર્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું ક્લેરા કિશન અને હાલમાં હું આવી છું રખિયાલના શાલોમ મેથોડિસ્ટ ચર્ચમાં. અને આપ સર્વ જાણો છો કે હાલમાં નાતાલનું પર્વ મનાવી રહ્યા છે અને આ નાતાલના પર્વ નિમિત્તે શાલોમ મેથોડિસ્ટ ચર્ચે એક શાંતિ રેલીનું આયોજન કર્યું છે. અને તો આવો આપણે સાંભળીએ કે આ રેલી દ્વારા તેઓ ભારતના લોકોને શું સંદેશો આપવા માંગે છે. મારું નામ છે રેવરન્ડ તિમોથી પરમાર. અને આ રેલી દ્વારા તમે લોકોને શું સંદેશો આપવા માંગો છો? આ રેલી દ્વારા જે સંદેશો આપવા માંગીએ છીએ તે એ છે કે ઈસુ ખ્રિસ્ત જે 2000 વર્ષ પહેલાં આ જગતની અંદર આવ્યા અને આ જગતમાં જન્મ લીધો અને એમના જગતમાં આવવા પાછળનો હેતુ એ હતો કે તે માનવજાતને પ્રેમ કરતા હતા અને એ પ્રેમનો સંદેશ લઈને આ જગતમાં આવ્યા અને પાપોના માફીને માટે એ ઉદ્ધાર લઈને આવ્યા અને એ ઉદ્ધારની વાત, એ પ્રેમની વાત, એ શાંતિની વાત, એ આનંદની વાત, સલામતીની વાત એ જે જણાવવામાં આવી છે એ લોકો સુધી પહોંચી શકે. મારું નામ છે સુરેશ ક્રિશ્ચન અને શાલોમ મેથોડિસ્ટ ચર્ચના સેક્રેટરી છું. અને ખાસ કરીને આજની શાંતિ રેલીના સંદેશાના સંદર્ભમાં અમે સાથે સાથે આપણા દેશના નાગરિકોને એ પણ કહેવા માગીએ છીએ કે આપણા માનનીય વડાપ્રધાન સાહેબનું જે સ્વપ્ન છે આત્મનિર્ભર ભારત અને સાથે સાથે એમના જે પ્રયત્નો છે ડિજિટલ ઇન્ડિયા અને ત્યાર પછી ન્યૂ સ્ટાર્ટઅપ અને હર ઘર સ્વદેશી એ દરેક વિષયોની અંદર અમે ખ્રિસ્તી પ્રજા તરીકે પણ દેશની સાથે છીએ અને એક પગલું એ આપણો ભારત દેશ વિકસિત બને એની અંદર અમારી પ્રાર્થનાઓ પણ સાથે છે અને સાથે સાથે અમે તન મન અને ધનથી એની અંદર જોડાયેલા છીએ. હાલમાં આપણે સાંભળ્યું કે શાલોમ મેથોડિસ્ટ ચર્ચના જે પાળવ સાહેબ છે તે નાતાલના પર્વ નિમિત્તે તેમણે શાંતિ રેલીનું આયોજન કર્યું અને તે ભારતના લોકોને તેઓ આ રેલી દ્વારા શાંતિ અને સલામતી રહે તે હેતુસર તેમને આ રેલી કાઢવામાં આવી હતી. જય હિન્દ, જય ભારત.